શ્રીમદ ભાગવત અનુસાર એ પરમ ચેતનાના આજે 3 સ્તર છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. બ્રહ્મ એટલે નિર્ગુણ નિરાકાર. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. એ બ્રહ્મ જ્યારે માયા વિશિષ્ટ બને છે, પોતાની જ શક્તિ માયાના ગુણોનો ભગવાન એ બ્રહ્મ જ્યારે સ્વીકાર કરે છે ત્યારે એને ઈશ્વર એવું નામ મળે. ઈશ્વર એટલે માયા વિશિષ્ટ ચૈતન્ય. આમ તો એકદમ પરફેક્ટ દ્રષ્ટાંત નથી, પણ તમને સમજાવવા માટે નજીકનું હોય એવું દ્રષ્ટાંત કહું. બ્રહ્મ એટલે ઇલેક્ટ્રિસિટી, અને ઈ કરંટ આ પંખાના માધ્યમથી કામ કરે એટલે હવા મળે. સાઉન્ડ સિસ્ટમના માધ્યમથી કામ કરે એટલે આપણને અવાજ લાઉડ થઈને સંભળાય. આ દીવા, આ લાઇટના માધ્યમથી ઇલેક્ટ્રિસિટી કામ કરે એટલે પ્રકાશના રૂપમાં આપણને એનો અનુભવ થાય. આ પ્રકાશ મળે છે, આ દીવા ઝગમગે, એનો મતલબ ઇલેક્ટ્રિસિટી છે, વીજળી છે. માઇક ચાલે મતલબ વીજળી છે, પંખો ચાલે મતલબ વીજળી છે. વીજળી દેખાતી નથી, પણ પ્રકાશના માધ્યમથી, અવાજના માધ્યમથી, લાઇટ એન્ડ સાઉન્ડ અનુભવમાં આવે છે. એ રીતે બ્રહ્મ અવ્યક્ત છે, એ દેખાય નહીં, ઇન્દ્રિયો દ્વારા એનો અનુભવ ન થાય, એ ઇન્દ્રિય અગોચર છે. પણ આ બધા સાધનના માધ્યમથી એની અભિવ્યક્તિ જ્યારે થાય એટલે ખબર પડે વીજળી છે. કેમ? લાઇટ ચાલુ છે ને, સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે, પંખો ચાલે છે. વાયર દેખાય, વાયરની અંદર વહેતો કરંટ ન દેખાય. હવે કરંટ ચાલુ છે કે નહીં એ ખાતરી કરવાનો ડાપણ ભર્યો ઉપાય એ ટેસ્ટર લઈને જોવું, ત્યાં લગાડવું. થોડીક લાઇટ થાય એટલે ખબર પડે વીજળી ચાલુ છે, કરંટ ચાલુ છે. અને મૂર્ખામી ભર્યો ઉપાય એટલે જીવતા વાયરને અડીને જોવું, અને પછી જે ઝાટકો લાગે ને ક્યારેક તો જય શ્રી કૃષ્ણ થઈ જાય. હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ એ બધા જીવતા વાયરને અડ્યા. ભગવાન પ્રગટ થયા થાંભલામાંથી, પણ ઝાટકો એવો વાગ્યો, શોક લાગ્યો. એ પૂછતો હતો પ્રહલાદને કે તારો ભગવાન ક્યાં છે? તો કે એ તો બધે છે, ક્યાં નથી એ પ્રશ્ન છે. તો જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વમ વિષ્ણુમયમ જગત. કે મોટી મોટી વાત ન કર, આ થાંભલામ છે તો સર્વત્ર હોય અને સર્વદા હોય, એ આ સમયે આ થાંભલામાં કેમ ન હોય? અને પછી મૂર્ખામી વાળો પ્રયોગ કર્યો હિરણ્યકશિપુએ, એટલે મર્યો. જ્યારે સાધુ સંતો સાધકો પોતાની જાતને એ પરમ સત્તા સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કરે છે, અને કનેક્ટ થયા પછી જે એનલાઇટનમેન્ટ, એટલા માટે અંગ્રેજીમાં એનલાઇટનમેન્ટ એવો શબ્દ પ્રયોગ છે અનુભૂતિ માટે. અને એવા અનુભૂતિ પ્રાપ્ત મહાપુરુષોને એનલાઇટન્ડ સોલ આવું કહે છે. એણે પ્રકાશનો અનુભવ કર્યો.